શું તમે જાણો છો નવરાત્રીમાં તમારી એક નાની ભૂલ તમારી પૂજાનું ફળ છીનવી શકે છે? જય શ્રી કૃષ્ણ। નવરાત્રી દરમિયાન આ 9 દિવસો દરમિયાન આ 5 કામ ભૂલથી પણ ન કરવા જોઈએ। પહેલું, સાત્વિકતા। ભોજનમાં ડુંગળી, લસણ કે માંસાહારનો ઉપયોગ બિલકુલ ન કરવો। પૂજાના દિવસોમાં શરીર અને મન બંને શુદ્ધ હોવું જોઈએ। આતર અને બ્લેડ। બીજું, નવરાત્રીમાં નખ કાપવા કે દાઢી વાળ કપાવવા વર્જિત છે। શાસ્ત્રો અનુસાર આ અશુભ કહેવામાં આવે છે। ઘર ખાલી ન છોડવું। ત્રીજું, જો તમે અખંડ દીવો પ્રગટાવ્યો હોય અથવા કળશ સ્થાપના કરી હોય તો ઘરને ક્યારેય તાળું મારીને એકલું ન છોડવું જોઈએ। ચોથું, ચામડાનો ત્યાગ। પૂજા સમયે ચામડાનો બેલ્ટ, પાકીટ કે પગરખા પહેરીને બચવું તે અશુદ્ધિ લાવે છે। પાંચમું, વાણી પર સંયમ। અને સૌથી મહત્વનું આ છે, કોઈનું અપમાન ન કરવું અને ક્રોધ ન કરવો। જ્યાં ક્લેશ હોય ત્યાં માતાજીનો વાસ નથી થતો। માટે માતાજી તમારી દરેક મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના। જો તમને આ માહિતી ઉપયોગ લાગી હોય તો અત્યારે જ આ વિડીયો તમારા પરિવાર સુધી, મિત્રો સુધી શેર કરો। કોમેન્ટની અંદર જય માતાજી લખવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।